નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, TYBSc સેમેસ્ટર 6માં તમારું પ્રથમ પેપર CCCH 601 ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. વિદ્યાર્થી મિત્રો, આ પેપરમાં આપણે તમારો યુનિટ નંબર 1 કે જે વેલેન્સી એટલે કે સંયોજકતા છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં આ યુનિટમાં SP સંકરણ માટે અચળાંક A1, A2, B1 અને B2ની કિંમતો મેળવી. સાથે સાથે આપણે અગાઉના ક્વેશ્ચનમાં આ SP સંકરણ માટે બંધની પ્રબળતા નક્કી કરી અને છેલ્લો ટોપિક હતો બંધ કોણનો. તો આ ત્રણ વસ્તુ જે આપણે ફાઇન્ડ આઉટ કરવાની હતી SP સંકરણ માટે એ આપણે મેળવી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ ક્વેશ્ચન માટે આગળ વધીશું. તમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે SP2 સંકરણ. SPના જગ્યાએ હવે આપણે SP2 સંકરણ માટે સહગુણાંકોની પ્રાપ્તિ, બંધની પ્રબળતા અને એનો બંધ કોણ નક્કી કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ તો SP સંકરણ કરવાનું છે માટે આ SP સંકરણ માટેની કન્ડિશન જોઈ લઈએ. SP સંકરણની જગ્યાએ હવે આપણે કરવાનું છે SP2 સંકરણ. તો SP2 સંકરણ જ્યારે થાય ત્યારે અહીંયા આપણે પહેલાં તો કક્ષકોનો કુલ સરવાળો કરીએ. કેટલો થાય છે? 2 અને 1. કુલ ટોટલ સરવાળો થશે 3. એનો મતલબ એવો થયો કે આપણને અહીંયા 3 તરંગ ફલનો sin1, sin2 અને sin3 પ્રાપ્ત થશે. કારણ કે અહીંયા આ કક્ષકોનું સંકરણ થાય પછી જે સંકૃત કક્ષકો પ્રાપ્ત થાય છે એની સંખ્યા કેટલી થઈ? 3. હવે આપણે એને જ આધારે sin1, sin2 અને sin3ની કિંમતો લખીશું. તો સૌથી પહેલાં આપણે દર્શાવીએ sin1ની કિંમત. તો sin1 ઇઝ ઇક્વલ ટુ A1 sin S પ્લસ B1 sin PX. હવે અહીંયા P2 કક્ષકે સંકરણમાં ભાગ લીધો છે એટલે કઈ આવશે? PX અને PY. માટે આપણે અહીંયા દર્શાવીશું પ્લસ C1 sin PY. તો આ થયું આપણું પ્રથમ સમીકરણ sin1 માટેનું. હવે મિત્રો, તમે આ જ રીતે sin2 માટેનું પણ ઇક્વેશન લખી શકશો. તો A1ના સ્થાને આપણે હવે sin2 છે એટલે અહીંયા આપણે એટલે કે તરંગ વિધેય બીજું. તો અહીંયા અચળાંક પણ બદલાશે. A2 sin S પ્લસ B2 sin PX પ્લસ C2 sin PY થશે. બરાબર છે. અને આ જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજું તરંગ ફલન sin3 માટેની કિંમત લખીએ. તો તરંગ ફલન ત્રીજા નંબરનું છે માટે સહગુણાંકના નંબરિંગ પણ 3 થશે. A3 sin S પ્લસ B3 sin PX પ્લસ C3 sin PY. તો આપણું આ સમીકરણ નંબર 1, 2 અને 3 થયું, જે જુદા જુદા તરંગ ફલનો sin1, sin2 અને sin3 માટેનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ સમીકરણો મેળવ્યા એમાં sin S જે કક્ષક છે એટલે કે તરંગ વિધેય sin S જેના સહગુણાંકો કયા કયા છે? તો સહગુણાંકો છે A1, A2 અને A3. તો આપણે આ ત્રણેયની કિંમત શોધવાની છે. સેમ આપણું તરંગ વિધેય sin PX જેના સહગુણાંકો છે B1, B2 અને
B3, તો એ પણ આપણા સહગુણાંકો છે, માટે એની પણ કિંમત મેળવીશું. સાથે હવે વિદ્યાર્થી મિત્રો, અગાઉના જે આપણું ક્વેશ્ચન હતું એમાં SP સંકરણ હતું, માટે સાઈ એસ અને સાઈ PX અથવા તો PZ કક્ષક સુધી જ આપણે કન્સિડર કરતા હતા. પરંતુ હવે SP2 સંકરણ છે, માટે હવે આપણે PY કક્ષકને પણ કન્સિડર કરીએ છીએ. તો PY કક્ષક માટેનું જે તરંગ ફલન છે સાઈ PY, એની સહગુણાંકો મળે છે C1, C2 અને C3. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને કુલ 9 સહગુણાંકો પ્રાપ્ત થયા. એ માટેના કુલ 3, A1, A2 અને A3. સેમ બી માટેના પણ 3, B1, B2 અને B3. અને સી માટેના પણ 3, C1, C2 અને C3. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચનમાં જોઈએ. SP2 સંકરણ માટે આપણે સહગુણાંકોની પ્રાપ્તિ, બંધની પ્રબળતા અને બંધ કોણ નક્કી કરવાનો છે. તો સૌથી પહેલાં તો SP2 સંકરણ છે, એટલે આપણે સંકરણને સમજાવીશું કે એક S કક્ષક અને 2 P કક્ષકો વચ્ચે સંમિશ્રણ થઈ સમાન શક્તિ ધરાવતા આપણને 3 નવા તરંગ વિધેયો પ્રાપ્ત થાય છે. તો તરંગ વિધેયો 3 પ્રાપ્ત થાય છે, જે કયા છે? સાઈ1, સાઈ2 અને સાઈ3, જે આપણને આ પ્રમાણે મળ્યા. જે આપણે અગાઉની સ્લાઇડમાં સમજ્યા છીએ એ જ અહીંયા મૂકેલી છે કિંમતો. તો સાઈ1 માટે થશે A1 સાઈ S પ્લસ B1 સાઈ PX પ્લસ C1 સાઈ PY, જે આપણું પ્રથમ સમીકરણ થશે. તો અહીંયા આપણે પ્રથમ તરંગ વિધેય દર્શાવી છે, માટે બધાના સહગુણાંકો છે ABC એ 1થી જ દર્શાવવાના છે. હવે એના પછીનું બીજું તરંગ વિધેય છે સાઈ2. તો સાઈ2ને આપણે દર્શાવીશું A2 સાઈ S, B2 સાઈ PX, C2 સાઈ PY થી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આ ખાસ ધ્યાન રાખીશું કે બીજું તરંગ વિધેય છે, માટે આપણા જે તરંગ વિધેયો છે સાઈ S, સાઈ PX અને સાઈ PY, એના સહગુણાંકો આપણે A, B અને C જે છે એને નંબર આવશે 2, કારણ કે આ બીજું તરંગ વિધેય આપણે અથવા તો બીજું તરંગ ફલન સમજાવેલું છે, જે આપણું સમીકરણ નંબર 2 બન્યું. અને હવે આવે છે છેલ્લું અને ત્રીજું તરંગ ફલન અથવા તો તરંગ વિધેય સાઈ3. તો નંબર 3 છે, માટે દરેક સહગુણાંક છે A3, B3 અને C3 થી દર્શાવવાના થશે. પ્રથમ જે છે A3 સહગુણાંક, તો એનો તરંગ ફલન કયું છે? સાઈ S પ્લસ B3 સાઈ PX અને C3 સાઈ PY મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણને SP2 સંકરણ જ્યારે થાય, તો SP2 સંકરણ માટે આ રીતે 3 આપણને સમીકરણો પ્રાપ્ત થયા, જેમાં કુલ સહગુણાંકોની સંખ્યા 9 થશે. A1, A2, A3, B1, B2, B3 અને C1, C2, C3. આ રીતે કુલ આપણને 9 સહગુણાંકો પ્રાપ્ત થાય છે. હવે મિત્રો આ જે સહગુણાંકો પ્રાપ્ત થયા એની કિંમત મેળવવાની છે, એટલે આપણે નેક્સ્ટ હેડિંગ આપ્યું કે આ સહગુણાંકોની કિંમત માટે પહેલાં મુખ્ય 3 તબક્કાઓ છે એમાંથી પસાર થઈએ. તો પહેલું આવશે નોર્મલાઇઝેશનની શરત. તો નોર્મલાઇઝેશનની શરત પ્રમાણે કોઈ પણ તરંગ વિધેયના વર્ગનું સંકલન હંમેશા શું થાય? 1 થાય. તો આપણે પ્રથમ તરંગ વિધેય છે, તો એના માટે દર્શાવીશું સાઈ1 સ્ક્વેર dt ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર છે. હવે એ જ રીતે આપણે આ બીજા તરંગ વિધેય માટે પણ દર્શાવીએ, ઇન્ટિગ્રેશન સાઈ2 સ્ક્વેર dt ઇઝ ઇક્વલ ટુ 1. અને ત્રીજું તરંગ વિધેય જે છે એના માટે પણ આપણે દર્શાવીએ ઇન્ટિગ્રેશન સાઈ3 સ્ક્વેર dt ઇઝ ઇક્વલ ટુ
1। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કુલ કેટલા તરંગ વિધેયો છે? 3, અને ત્રણેય માટેની નોર્મલાઇઝેશનની શરત અહીંયા આપણે દર્શાવેલી છે. તમે જોઈ શકો છો. પ્રથમ શરત sin1² ઇન્ટિગ્રેશન dt ઇઝ ઇક્વલ ટુ 1. બીજા તરંગ વિધેય માટે પણ આપણે દર્શાવ્યું છે ઇન્ટિગ્રેશન sin2² dt ઇઝ ઇક્વલ ટુ 1. અને ત્રીજા તરંગ વિધેય માટે પણ આપણે દર્શાવેલું છે sin3² ઇન્ટિગ્રેશન dt ઇઝ ઇક્વલ ટુ 1 થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ ત્રણેય તરંગ વિધેય માટે નોર્મલાઇઝેશનની શરત અનુસર્યા. હવે એના પછી આપણે જ્યારે ઓર્થોગોનાલિટીની શરત લાગુ પાડવી હોય તો 3 તરંગ વિધેય છે એને ઓર્થોગોનાલિટીની શરત લાગુ પાડીએ. કયા કયા છે? તો sin1, sin2 અને sin3 કુલ 3 તરંગ વિધેયો છે જેને આપણે ઓર્થોગોનાલિટીની શરત લાગુ પાડીએ. તો પ્રથમ બે તરંગ ફલન sin1 અને sin2ના ગુણાકારનું સંકલન કરીએ તો 0 મળે. એ જ રીતે હવે આપણે બીજું અને ત્રીજું લઈએ તો ઇન્ટિગ્રેશન sin2 sin3 dt એટલે કે એનું સંકલન જેનું મૂલ્ય પણ 0 મળશે. અને હવે આપણે 1 અને 3 લઈએ તો આ બંને તરંગ ફલનનો ગુણાકાર sin1 sin3 અને એનું સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન dt ઇઝ ઇક્વલ ટુ પણ 0 થશે. તો આ થઈ ઓર્થોગોનાલિટીની શરત જે આપણે અહીંયા દર્શાવેલી છે. જુઓ, બીજો મુદ્દો છે કે તરંગ વિધેય માટે ઓર્થોગોનાલિટીની શરત પ્રમાણે મળે છે ઇન્ટિગ્રેશન sin1 sin2 ઇન્ટુ dt ઇઝ ઇક્વલ ટુ 0. પછી sin2 sin3 ઇન્ટિગ્રેશન dt ઇઝ ઇક્વલ ટુ 0 અને sin1 sin3 ઇન્ટિગ્રેશન dt ઇઝ ઇક્વલ ટુ 0. તો આપણી સહગુણાંકો મેળવવા માટેની બીજી શરત થઈ. અને હવે આપણે એની ત્રીજી શરતને સમજીએ. ખૂબ સરળ છે. આપણે અગાઉના ક્વેશ્ચનમાં પણ આ ત્રણેય શરતને અનુસર્યા છીએ. તો હવેનું જે આવે છે કન્ડિશન નીચે એસ કક્ષક માટે. તો એક્સ કક્ષક જ્યારે ગોલીય સમમિતિ ધરાવે છે, આપણે જાણીએ છીએ કે એસ કક્ષકનો આકાર કેવો છે? ગોળાકાર. અને પાછી એ સમતુલ્યતાની શરતને અનુસરે છે. તો એક જ એક્સ કક્ષકનો ફાળો છે એ sp2માં રહેલો છે. તો એક જ કક્ષકનો ફાળો એમાં રહેલો છે sp2માં. આ એક ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. તો આ રીતે આપણને sp2 કક્ષકનું જ્યારે સંમિશ્રણ થાય ત્યારે આ એક જ કક્ષક છે એ આ રીતે p કક્ષકોમાં 3 ભાગમાં વિભાજિત થયેલી છે. માટે આપણે હવેનો મુદ્દો દર્શાવીએ છીએ કે 3 sp2 સંકૃત કક્ષકોમાં સમાન છે. શું સમાન છે? તો જ્યારે સંકરણ થાય sp2 સંકરણ ત્યારે એસ કક્ષકનો ફાળો એ 3 sp2 સંકૃત કક્ષકોમાં સમાન રહેશે. અને આથી એસ કક્ષકનો ફાળો એના સહગુણાંકના વર્ગના સમપ્રમાણમાં હોય છે. અને એક જ એસ કક્ષક છે એ 3 સરખા ભાગમાં વહેંચાયેલી છે. મેં અહીંયા તમને દર્શાવ્યું. આ એક જ એસ કક્ષક છે જે આ એક sp2, આ બીજી sp2 અને આ ત્રીજી sp2. તો આ રીતે એક જ એસ કક્ષક છે એ કુલ કેટલા ભાગમાં વહેંચાયેલી છે? 3 ભાગમાં વહેંચાયેલી છે. માટે આપણે અગાઉ સમીકરણ 1, 2 અને 3માં સાઈ એસના જે સહગુણાંકો છે એ a1, a2 અને a3 થાય છે ત્રણેય સમીકરણોમાં. તો એ સહગુણાંકોનો વર્ગ એટલે કે a1નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ a2નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ a3નો વર્ગ બરાબર શું મળે? 1/3 મળે. કારણ કે એના 3 સરખા ભાગ થાય છે એટલે કે 1/3 ભાગમાં એસ કક્ષક રહેલી છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા વર્ગ છે એ દૂર કરીશું તો વર્ગમૂળ લેવું પડે.
તો વર્ગને જ્યારે દૂર કરીએ એટલે આપણે બંને બાજુએ વર્ગમૂળ લઈએ તો આ રીતે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે, વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે. તો આ જે 1/3 છે એના ઉપર વર્ગમૂળ લાગુ પડશે અને પરિણામે આપણને સમીકરણ 4 આ પ્રમાણે મળે છે. એટલે કે સહગુણાંક A1, A2 અને A3 ત્રણ સહગુણાંકોની કિંમત અત્યારે આપણને એક જ સાથે મળી. જે કેટલી મળે છે? 1/√3 જેટલી મળે છે. તો આપણને A1, A2 અને A3ની જે કિંમત મળી છે એ આપણું થયું સમીકરણ નંબર 4. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નવો કોન્સેપ્ટ જોવાનો છે કે જ્યારે 3 નવા તરંગ વિધેયો પ્રાપ્ત થાય છે એ પૈકી ψ1નો x દિશામાં ફાળો હોય તો ψ_y દિશામાં ફાળો કેવો થાય? અતિ અલ્પ. એટલે કે કોઈ પણ એક કક્ષક છે એ ψ1 લઈએ, ધારો કે આપણે sp2 સંકૃત કક્ષકોથી આપણને કુલ 3 સંકૃત કક્ષકો પ્રાપ્ત થાય છે. એમાંની પ્રથમ જે સંકૃત કક્ષક છે એને આપણે તરંગ વિધેયના સ્વરૂપે ψ1થી દર્શાવીએ. તો એ જો માત્ર pxની દિશામાં હોય તો એનો pyમાં હિસ્સો કેવો થઈ જાય? 0 થાય. અને એટલા માટે જ એનો x દિશામાં ફાળો હોય તો ψ_py દિશામાં એનો ફાળો અતિ અલ્પ થશે. એટલે કે શું થશે? 0 થશે. તો ψ_py જે છે ψ1 માટે એનો સહગુણાંક કોણ થાય છે? C1. હવે આમાં એનો ફાળો 0, તો C1નું મૂલ્ય પણ આપણને શું મળે? 0 જ મળશે. જો આપણે સમીકરણ 5માં દર્શાવેલું છે કે C1 હોલ સ્ક્વેર = 0. ધેરફોર C1 પણ આપણને શું પ્રાપ્ત થયું? 0. હવે આપણે જુઓ તો અહીંયા તમે સમીકરણ 4 અને 5ના આધારે કુલ આપણે 4 સહગુણાંકો મેળવ્યા છે. 9 સહગુણાંકોમાંથી આપણે 4 સહગુણાંકો પ્રાપ્ત કર્યા. કયા? તો A1, A2, A3 અને C1. હવે આપણે બાકી રહ્યા છે કુલ 5 સહગુણાંકો શોધવાના, જેમાંથી 5 સહગુણાંકમાં આવશે B1, B2, B3 અને C2 અને C3. તો હવે આપણે આ 5 સહગુણાંકો શોધવા માટે નોર્મલાઇઝેશનની શરત અને ઓર્થોગોનાલિટીની શરતને લાગુ પાડવાની થશે. તો હવેનો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. સમીકરણ 5ની કિંમત છે આપણે સમીકરણ 1માં મૂકી. તો સમીકરણ 5 એટલે કોણ આવ્યું છે? C1. તો C1ની જે કિંમત છે એ 0 છે. માટે આપણું સમીકરણ 1 હવે આ પ્રમાણે બનશે. વાસ્તવમાં સમીકરણ 1 આવું હતું: ψ1 A1 sin S પ્લસ B1 sin PX પ્લસ C1 sin PY. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જો C1ની કિંમત 0 મૂકીએ તો આ સમીકરણ શું બને? A1 sin S પ્લસ B1 sin PX પ્લસ 0 × sin PY. તો કોઈ પણ સંખ્યાને મલ્ટિપ્લિકેશનમાં 0 એટલે આખી કિંમત કેવી બની જાય? 0 બની જાય. માટે આપણને ψ1 છે એનું મૂલ્ય શું મળે? A1 sin S પ્લસ B1 sin PX. તો હવે આપણું સમીકરણ 1 છે એ માત્ર 2 અચળાંકો ધરાવતા સમીકરણમાં કન્વર્ટ થયું, જેને આપણે અહીંયા સમીકરણ નંબર 6થી દર્શાવેલું છે. તો તમે જોઈ શકો છો કે ψ1 મળે છે A1 sin S પ્લસ B1 sin PX, જેને આપણે સમીકરણ નંબર 6 કહીશું. અને આ સમીકરણ નંબર 5 કહીશું. સમીકરણ નંબર 6 ઉપર આપણે નોર્મલાઇઝેશનની શરત લાગુ પાડીએ
તો સાઈ 1 જે છે એનો વર્ગ ડીટી ઇઝ ઇક્વલ ટુ 1 મળ્યો. સાઈ 1ની કિંમત આપણે મૂકીએ સમીકરણ 6 ઉપરથી. તો સાઈ 1 માટેની કિંમતમાં હવે સહગુણાંક C1 વાળું પદ કપાઈ જશે. માત્ર આવશે A1 સાઈ S પ્લસ B1 સાઈ PX એનો હોલ સ્ક્વેર ડીટી ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણે અગાઉ જે દ્વિઘાત સમીકરણ સમજ્યા છીએ એ જ પ્રમાણે A પ્લસ બીનો હોલ સ્ક્વેર એનું સાદું રૂપ આપીશું A સ્ક્વેર પ્લસ 2AB પ્લસ B સ્ક્વેર મુજબ. તો આપણને અહીંયા સાદું રૂપથી પ્રાપ્ત થતું જે નવું ગાણિતિક સ્વરૂપ છે એ આ પ્રમાણે મળશે A1નો સ્ક્વેર ઇન્ટુ સાઈ Sનો સ્ક્વેર પ્લસ 2A1 B1 સાઈ S સાઈ PX પ્લસ આપણું બી છે એ અહીંયા દર્શાવીએ તો બીની કિંમત આવશે B1નો સ્ક્વેર સાઈ PXનો સ્ક્વેર અને ડીટી ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર છે. હવે આપણે જ્યારે બધાને ઇન્ટિગ્રેશન લાગુ પાડીએ તો ઇન્ટિગ્રેશન એ લાગુ પડશે પહેલા સ્ટેપને A1 સાઈ Sનો સ્ક્વેર ડીટી પ્લસ ઇન્ટિગ્રેશન ટુ A1 B1 સાઈ S સાઈ PX ડીટી પ્લસ ઇન્ટિગ્રેશન B1નો સ્ક્વેર સાઈ PX સ્ક્વેર ડીટી ઇઝ ઇક્વલ ટુ 1. હવે જે સહગુણાંકો છે એ બધા અચળ છે એટલે એને આપણે બહાર કાઢીએ. તો A1નો સ્ક્વેર ઇન્ટિગ્રેશન સાઈ S સ્ક્વેર ડીટી પ્લસ 2A1 B1 ઇન્ટિગ્રેશન સાઈ S સાઈ PX ડીટી પ્લસ B1નો સ્ક્વેર ઇન્ટિગ્રેશન સાઈ PX સ્ક્વેર ડીટી ઇઝ ઇક્વલ ટુ 1. હવે તમે આ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ જે સાઈ Sનો સ્ક્વેર ડીટી છે એ નોર્મલાઇઝેશનની શરત છે માટે એની કિંમત 1 બનશે. સાઈ S ઇન્ટુ સાઈ PX એ ઓર્થોગોનાલિટીની શરત છે માટે એની કિંમત 0 બનશે. અને સાઈ PXનો હોલ સ્ક્વેર એ ફરી પાછી નોર્મલાઇઝેશનની શરત છે માટે એની કિંમત પણ કેટલી મળશે 1. તો આ બધી જ કિંમત આપણે જ્યારે આ સમીકરણમાં એપ્લાય કરીએ અને તમે જોઈ શકો છો એ પ્રમાણે આ મૂલ્ય 1 છે એટલે A1નો સ્ક્વેર પ્લસ આ મૂલ્ય 0 થાય તો 0 ગુણ્યા 2A1 B1 એટલે આખું મૂલ્ય છે એ 0 થઈ જાય એટલે દૂર થઈ ગયું. અને પછી છેલ્લે પદ છે સાઈ PXનો સ્ક્વેર એનું સંકલન એટલે એનું મૂલ્ય પણ કેટલું મળે 1. કારણ કે એ નોર્મલાઇઝેશનની શરતને લાગુ પડે છે માટે એનું કિંમત પણ 1 મળે છે. તો એ B1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થયું જે આપણું સમીકરણ નંબર 7 છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે આ સમીકરણ નંબર જે 7 મેળવ્યું છે એમાં જોઈ શકો છો કે A1નો સ્ક્વેર પ્લસ B1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણે A1ની કિંમત જાણીએ છીએ સમીકરણ 4માં શોધેલી છે જ્યારે B1ની કિંમત આપણને આ સમીકરણમાં મળશે. તો A1ની કિંમત આપણે સમીકરણ 4માંથી અહીંયા એપ્લાય કરીએ છીએ. વાસ્તવમાં સમીકરણ આ પ્રમાણે છે A1નો સ્ક્વેર પ્લસ B1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. હવે A1ની કિંમત એ 1/√3 છે એનો હોલ સ્ક્વેર પ્લસ B1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 થયો. હવે આ √3નો વર્ગ એટલે 1/3 થયું પ્લસ B1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ 1/3 છે એ સામેની બાજુએ જાય માટે આપણને મળશે B1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/3. તો આપણે હવે એનું સાદું રૂપ આપીએ તો સાદું રૂપ મળશે B1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા ક્રોસ ગુણાકાર કરો એટલે 3 માઇનસ 1/3. તો અહીંયા આપણને શું મળશે 2/3. એ કોની કિંમત મળી B1ના સ્ક્વેરની. હવે આપણે B1
ને કરતાં બનાવીએ તો આ વર્ગને દૂર કરવો હોય તો બંને બાજુએ શું લેવું પડે? વર્ગમૂળ. એટલે બંને બાજુએ વર્ગમૂળ લઈએ એટલે આ વર્ગ છે એ દૂર થઈ જશે, તો આ બાજુએ વર્ગમૂળ લાગુ પડશે, માટે એની કિંમત મળશે √2/3. કોની કિંમત મળી? આ B1ની કિંમત આપણને મળી. તો આ જ રીતે આપણે અહીંયા ગાણિતિક સ્વરૂપે પણ દર્શાવેલું છે. B1ની કિંમત આપણે અહીંયા દર્શાવીએ તો A1² છે, એના જગ્યાએ A1 જે છે સહગુણાંક, એની કિંમત 1/√3² પ્લસ B1² એઝ ઇટ ઇઝ, કારણ કે ફાઇન્ડ આઉટ કરીશું, અને =1. હવે 1/√3 છે એટલે એનો વર્ગ દર્શાવ્યો છે, તો વર્ગ કરીએ એટલે રૂટ જે છે એની મૂલ્ય નીકળી જાય, એટલે માત્ર રહેશે 1/3 પ્લસ B1² =1. હવે આ 1/3 છે એ અહીંયાથી ડાબી બાજુએથી જમણી બાજુએ ગયું એટલે માઇનસ થયું, તો B1² આવશે 1 - 1/3. જેને આપણે નેક્સ્ટ સ્ટેપમાં દર્શાવીએ તો આપણને સમીકરણ 8 જે છે એ B1ની કિંમત દર્શાવે છે. તો B1² = 3 - 1/3. તો 3 - 1નું સાદુરૂપ 2 થશે, એટલે B1² મળશે 2/3. અને હવે આ જે સ્ક્વેર છે એને દૂર કરવો હોય તો બંને બાજુએ વર્ગમૂળ લીધું, એટલે આપણને અહીંયા મળ્યો B1, અને આનું આખા પદનું વર્ગમૂળ લઈએ એટલે ⁻²/2. તો આપણે એને અહીંયા વર્ગમૂળની સંજ્ઞાથી દર્શાવ્યું છે 2/3. તો આ રીતે મિત્રો B1ની કિંમત છે આપણને સમીકરણ 8 ઉપરથી મળી √2/3. હવે આપણે ઓર્થોગોનાલિટીની શરત લાગુ પાડવાના છીએ સમીકરણ 1 અને સમીકરણ 2ને, જેના દ્વારા આપણને મળશે કિંમત B2ની. અત્યારે આપણે B1ની કિંમત મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી જે સાદુરૂપ આપ્યું છે અને જે ગાણિતિક જે સ્વરૂપો દર્શાવ્યા છે એના આધારે પહેલાં તો S કક્ષક છે એ ગોલીય સમમિતિ ધરાવે છે, એટલે કે ગોલીય આકાર ધરાવે છે, જેના આધારે આપણે A1, A2 અને A3ની કિંમત મેળવી, જે આપણને 1/√3 મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે કોની કિંમત મેળવી? તો B1ની કિંમત મેળવી, જેનું મૂલ્ય આપણને મળે છે √2/3. બરાબર છે. તો આ 3 અચળાંક, આ ચોથો અચળાંક અને પાંચમો અચળાંક છે C1, જેની કિંમત આપણે અગાઉના સમીકરણમાં પ્રાપ્ત કરેલી છે, જે 0 મળે છે. તો આ કિંમત 0 શા માટે મળી? C1ની કિંમત 0, કારણ કે જ્યારે સંકરણ થાય છે ત્યારે ધારો કે આપણે PX દિશામાં જ જો કક્ષકનું સંમિશ્રણ થતું હોય તો પછી PY દિશામાં એનો ફાળો કેવો બને? 0 બને, અને માટે PYમાં એનો ફાળો 0. તો PY જે કક્ષક છે એ sinPY એનો સહગુણાંક છે C1, અને માટે આપણે C1² = 0 દર્શાવ્યું. તો C1ની કિંમત પણ કેટલી મળે છે? 0 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે સાદુરૂપ આપ્યું, જેમાં સૌથી પહેલાં આ કઈ શરતને લાગુ પાડી છે? તો નોર્મલાઇઝેશનની શરતને લાગુ પાડી છે. ત્યારબાદ નોર્મલાઇઝેશનની શરત પછી આપણે જે C1ની કિંમત મેળવી છે એમાં આપણે PX દિશામાં જ કક્ષક આવેલી છે એ કન્સિડર કર્યું છે, માટે આપણને sinPY જે છે એ 0 મળ્યું, એના આધારે C1 પણ 0 મળ્યું. અને આપણે જે B1ની કિંમત મેળવી એ કોના આધારે મેળવી? તો B1ની કિંમત મેળવવા માટે આપણે sin1 એટલે કે ઓર્થોગોનાલિટીની શરત લાગુ પાડી. sin1² dt = 1. સાથે સાથે sin1ને આપણે દર્શાવ્યું છે sin1 =
C1ની કિંમત 0 છે, માટે બને છે sin1ની કિંમત A1 sin S પ્લસ B1 sin px. C1ની કિંમત 0 એટલે એના પછીનું આખું પદ 0 થઈ જાય, માટે આપણને sin1ની કિંમત મળે છે A1 sin S પ્લસ B1 sin px. અને હવે આપણે જે આ કિંમત મળી છે એનો આપણે વર્ગ કરીએ અને ઇન્ટિગ્રેશન dt ઇઝ ઇક્વલ ટુ 1 આ શરત લાગુ પાડીએ તો એના આધારે આપણને B1ની કિંમત પ્રાપ્ત થઈ. હવે આપણે B2 મેળવવાનો છે, જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.